મહાદેવ મહાદેવ હું વેદપુત્રી ખુશી દવે। સૌપ્રથમ આપણે જાણીએ દ્વાદશ જ્યોતિર્લિંગો વિશે। મને વારંવાર જે વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે તેના વિશે આપણે આજે ટૂંકમાં થોડીક માહિતી મેળવી લઈએ। શિવપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે સર્વ પ્રાણીઓના કલ્યાણ માટે ભગવાન શંકર તીર્થોમાં લિંગ સ્વરૂપે રહેલા છે, વસેલા છે। જે પૂર્ણ સ્થાનોએ ભક્તોજનોએ તેમની જે પૂજા અર્ચના કરી છે તે સ્થાનોમાં ભગવાન શંકર પ્રગટ થયા છે અને જ્યોતિર્લિંગ સ્વરૂપે તેઓ સનાતન કાળ સુધી ત્યાં સ્થાયી થયા છે। આમ જોઈએ તો આવા ઘણા બધા લિંગો છે, પણ તેમાંથી દ્વાદશ જ્યોતિર્લિંગ ખૂબ જ અલગ અને સર્વશ્રેષ્ઠ છે। આ અંગેની સ્પષ્ટતા શિવપુરાણમાં પણ પ્રગટ થયેલી છે। વળી આ જ્યોતિર્લિંગોના પૂજા અર્ચના અને એમનું સ્મરણ તેમજ તેમના દર્શનનો મહિમા પણ ખૂબ જ અલગ અને અનોખો છે તે શિવપુરાણમાં આલેખાયો છે। આપણે એક સ્તુતિ કરીએ છીએ, સૌરાષ્ટ્ર સોમનાથમ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈનીયમ મહાકાલમ ઓમકારમ પરમેશ્વરમ। એ સ્તુતિમાં મહાદેવના જે જ્યોતિર્લિંગો છે, જ્યાં તે જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે તેની 12 જગ્યાઓના નામ દર્શાવવામાં આવ્યા છે। દ્વાદશ જ્યોતિર્લિંગમાં સૌથી પહેલું નામ આવે છે સોમનાથ, બીજું છે મલ્લિકાર્જુન, ત્રીજું છે મહાકાલ, ચોથું છે ઓમકારેશ્વર અમરેશ્વર, પાંચમું છે કેદાર હિમાલય, છઠ્ઠું છે ભીમાશંકર, સાતમું છે શ્રી વિશ્વનાથ, આઠમું છે ત્રંબકેશ્વર, નવમું છે વૈદ્યનાથ અને દસમું છે નાગેશ્વર, 11મું છે રામેશ્વર અને 12મું છે દુષ્મેશ્વર। આ 12 જ્યોતિર્લિંગોના અલગ અલગ નામ છે। આ 12 જ્યોતિર્લિંગોનું ખૂબ જ ઘણું મહાત્મય છે। જે કોઈ ભક્ત ભાવના અને શ્રદ્ધાની સાથે નિત્ય વહેલી પરોઢે ઉઠીને આ 12 જ્યોતિર્લિંગોના નામ લે અથવા તેનો પાઠ કરે છે તો તેમની 7 પેઢીઓના જે પાપ છે ને તેનો નાશ થાય છે, નિવારણ આવે છે। જે કોઈ માણસ કોઈ ટેક રાખે છે અથવા કોઈ પોતાની ઈચ્છા બોલીને આનું પાઠ કરે છે તો તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે, એમાં કોઈ સંશયને સ્થાન નથી। આ 12 જ્યોતિર્લિંગોનું દર્શન કરવામાં પણ માત્ર દર્શન કરવાથી પણ તમારા તમામ પાપો દૂર થઈ શકે છે। આ વર્ણન શિવપુરાણમાં છે, પરંતુ તે ઉપરાંત રામાયણ, મહાભારત તથા કેટલાય પ્રાચીન ધર્મગ્રંથોમાં પણ આ જ્યોતિર્લિંગ સંબંધિત સવિસ્તૃત માહિતી વર્ણન જોવા મળે છે। સ્કંદ પુરાણમાં કાશી ખંડ, સેતુ બંધ ખંડ, રેવા ખંડ, અવંતી ખંડ અને કેદાર ખંડમાં કાશી, રામેશ્વર, મહાકાલ તેમજ કેદારનાથ તીર્થનું સર્વ વિસ્તૃત વર્ણન જોવા મળે છે। તો આવો જાણીએ કે આપણે શિવ મહાદેવના જે 11 નામ છે તેના જપ અને એમાં નામ કયા આવે છે। પહેલું નામ છે ઓમ અઘોરાય નમઃ, બીજું છે ઓમ પશુપતયે નમઃ, ઓમ શર્વાય નમઃ, ઓમ વિરૂપાણાય નમઃ, ઓમ વિશ્વરૂપિણ્ય નમઃ, ઓમ ત્રંબકાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ ભૈરવાય નમઃ, ઓમ શૂલપાણયે નમઃ, ઓમ ઈશાનાય નમઃ, ઓમ કર્પદ્વિને નમઃ। તો આગળના વિડીયોમાં આપણે જાણીશું કે પહેલાં જ્યોતિર્લિંગની સ્થાપના ક્યાં થઈ, કઈ રીતે થઈ અને એની પાછળ શું રહસ્ય છે, શું ઘટના છે, તેની પાછળની કથા શું છે। મારા આવા વિડીયો જોવા માટે, સાંભળવા માટે થઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા। બાકી બોલો મહાદેવ મહાદેવ।